Hello dears, you are heartily welcome in Sri Dev Academy. Lastly we discussed active and passive voice in simple present tense. ગઈકાલે આપણે જે ચર્ચા કરેલી એક્ટિવ પેસિવ વોઇસ સાદા વર્તમાન કાળમાં તેમાં આપણે જોયું the passive form will be as object plus am is or are plus v3 plus y plus subject plus adverbs and full stop. ગુજરાતી વાક્ય રચના કર્મ, ત્યારબાદ એમ, ઇઝ અથવા તો આર વત્તા v3 થર્ડ ફોર્મ ઓફ ધ વર્બ જેને કહેવાય છે ભૂતપૂર્વ, પ્રિપોઝિશન બાય જેને કહેવાય છે નામયોગી અવયવ, કર્તા અને અન્ય શબ્દ. લાસ્ટ ડે આઈ હેડ રિટન ધ સેન્ટેન્સ તેઓને કામ સોંપાય છે. હવે કોણ કાર્ય કરે છે, કોણ કામ સોંપાય છે, કોણ કામ સોંપાય છે તો એનો આપણે આન્સર મેળવી નથી શકતા. કોને કામ સોંપવામાં આવે છે અથવા કામ સોંપાય છે, તેઓને. સો ધેટ ઇઝ ધે, જેને કહેવાય છે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ, એટલે કે જે કર્મ મળે છે એ સજીવ કર્મ છે. અને શું સોંપાય છે, તેઓને શું સોંપાય છે, કામ. That is the work is direct object એટલે કે નિર્જીવ કર્મ. Now whenever we went to ask for to the verb by two questions what and whom, એક what થી મળશે જે મેં તમને સમજાવેલું છે, જેનાથી નિર્જીવ કર્મ મળે છે what એટલે કે શું, અને સેકન્ડ છે whom એટલે કે કોને, જેનાથી શું મળે છે સજીવ કર્મ. અને કોઈ પણ કર્મથી આપણે પેસિવની શરૂઆત કરી શકીએ છીએ. As for an example, as we start by they, જો તેઓને last day as I discussed with you, તો તેઓને માટે શું આવે છે જેમ, THEM એટલે તેઓને. But here we are going to begin the sentence so. Objective case we can never say. We can never start by objective cases. આપણે કર્મ સ્થાનના રૂપથી વાક્યની શરૂઆત કરી શકતા નથી, કારણ કે વાક્યની શરૂઆત એ કર્તા સ્થાનથી થવી જોઈએ. So I started by they. They. હવે am, is or are આ ત્રણેયમાંથી બહુવચનનું રૂપ શું છે? are. They are. સોંપવા માટે શું આવે છે? assign. assign means થાય છે સોંપવું, જે વર્બ છે એનું નાઉન ફોર્મ છે assignment. કાર્ય સોંપણી. These things are very important because in English it's called as thesaurus. We can say the vocabs, એટલે કે જેટલા પણ હાર્ડ વર્ડ્સ આવે છે તો એને આપણે ન્યૂ વર્ડ્સ કહી શકીએ because they are not in the charts. તો એનો પણ સ્ટડી very important કહેવાય છે. Now they are સોંપવું માટે assign. Here we will have to take third form of the verb v3 એટલે કે past participle, ક્રિયાપદનું ભૂતપૂર્વ, that is assigned. So they are assigned. તેઓને સોંપાય છે. They are assigned એટલે તેઓને સોંપાય છે. હવે શું સોંપાય છે? કાર્ય અથવા કામ. That is work or task. હવે કોના દ્વારા ક્રિયા કરવામાં આવી છે એ આપવામાં આવ્યું નથી. હવે કોના દ્વારા ક્રિયા થઈ છે એ નથી આપ્યું. માત્ર આપણે કેટલું આપ્યું? તેઓને કામ સોંપાય છે. They are assigned work, full stop, passive voice. or જો આપણે સજીવ કર્મથી વાક્યની શરૂઆત કરવી ના હોય તો નિર્જીવ કર્મથી પણ વાક્યની શરૂઆત થઈ શકે. But we'll have to remember one thing, that second object should be kept after third form of the verb. એટલે કે જે અન્ય કર્મ છે પછી જો સજીવથી શરૂઆત કરીએ તો નિર્જીવ કર્મ,
ભૂતકૃદંત પછી મુકાશે અને જો નિર્જીવ કર્મથી વાક્યની શરૂઆત કરવામાં આવે ધેટ ઇઝ ધ વર્ક. હવે વર્ક છે એ સિંગ્યુલર કહેવાય, એને ગણી શકાતા નથી. સો વર્ક ઇઝ અસાઇન્ડ ધેમ. કોના દ્વારા ક્રિયા થઈ છે આપવામાં આવ્યું નથી. એન્ડ ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ટુ. એ મહત્વનું પણ નથી, કારણ કે પેસિવ વોઇસમાં જે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે એ કર્મને આપવામાં આવે છે, કર્તાને અપાતું નથી. લેટ્સ સી અનધર સેન્ટેન્સ ઇઝ ટુ. મારા ઘરમાં અંગ્રેજી બોલાય છે. Now કોણ બોલે છે that is not given, but મારા ઘરમાં અંગ્રેજી બોલાય છે. Now while starting the sentences we must check object is given there or not. કારણ કે આમાં કોણ બોલે છે તો આપ્યું નથી. હવે જો કોણેથી આપણે શરૂઆત કરીએ કર્તાથી તો એ કર્તરી પ્રયોગ કહેવાય, પણ અહીંયા કોઈ કર્તા આપેલ નથી, એટલે બીજું શું આવે? પેસિવ વોઇસ. કારણ કે જો કર્તરી ન હોય તો વાક્ય કેમાં હોય છે? કર્મણીમાં. અને જો કર્મણી ન હોય તો વાક્ય કેમાં હોય છે? કર્તરી. બે જ વાક્ય બનશે, either active voice or passive voice. સો મારા ઘરમાં અંગ્રેજી બોલાય છે. શું બોલાય છે? English. English is singular, so there will be is. બોલાય છે એટલે કે બોલવામાં આવે છે. તો બોલવા માટે શું આવે છે? The verb બોલવું, that is speak. Speak means બોલવું. Spoke બોલ્યું and spoken બોલેલું. Three kind of verbs we had discussed in our one of the lecture. Speak, spoke and spoken. First form of the verb જેને મૂળ ક્રિયાપદ કહેવાય, speak. Second form of the verb past tense જેને ભૂતકાળનું રૂપ કહેવાય, spoke. And third form of the verb that is past participle V3, spoken એટલે બોલેલું. So English is, the third form is speak, spoke and spoken. English is spoken. અંગ્રેજી બોલાય છે. This is complete. Now what's left? મારા ઘરમાં, in my house. English is spoken in my house. મારા ઘરમાં અંગ્રેજી બોલાય છે. તમને દરરોજ સ્કૂલે મોકલવામાં આવે છે. હવે કોણ મોકલે છે? that is not given here. શું મોકલવામાં આવે છે? that is also not given. કોને મોકલવામાં આવે છે? તમને. the sentence is begun through the objects. જ્યારે કર્મ આપેલ હોય અને કર્મથી વાક્યની શરૂઆત થતી હોય, this kind of sentence is called passive voice. So you સબ્જેક્ટિવ કેસ પણ છે and ઓબ્જેક્ટિવ કેસ પણ યુ જ. યુ એટલે તમે પણ થાય અને યુ એટલે તમને પણ થાય. Now with you, here the tense we are using now simple present tense. અત્યારે જે કાળ આપણે ચલાવી રહ્યા છે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, જેમાં છું, છીએ, છે અથવા છોનો સમાવેશ થાય છે. તો તમને દરરોજ સ્કૂલે મોકલવામાં આવે છે, that is you. પ્લુરલ ફોર્મ છે માટે are, you are. Now મોકલવું, that is send. Send means મોકલવું.
past tense sent એટલે મોકલ્યું. past participle is also sent, મોકલેલું. you are sent, તમને મોકલવામાં આવે છે કે તમને મોકલાય છે. હવે કોના દ્વારા એ ક્રિયા આપેલી નથી, કોના દ્વારા કરવામાં આવી છે નથી કીધું. દરરોજ અને સ્કૂલ. દરરોજ is the adverb for simple present tense. સાદા વર્તમાન કાળનું જે સમય દર્શક કહેવાય that is daily, અને સ્કૂલ છે જેને સ્થળ દર્શક કહેવાય જે સ્થળનો ઉલ્લેખ કરે છે. you are sent to school. સ્કૂલ માટે સ્કૂલ જ આવો નિશાળ, બટ સ્કૂલે લ વત્તા એ પ્રિપોઝિશન ટુ વપરાશે. પ્રિપોઝિશન ટુ શોઝ ડાયરેક્શન. પ્રિપોઝિશન ટુ શોઝ ધ ડાયરેક્શન એટલે કે દિશાનો ઉલ્લેખ કરે છે. હવે જ્યારે કોઈ દિશાનો ઉલ્લેખ કરવો હોય ત્યારે આપણે પ્રિપોઝિશન ટુ નો ઉપયોગ કરી શકીએ. you are sent to school દરરોજ, that is daily or every day. These both will be in passive voice. You are sent to school daily. તમને દરરોજ સ્કૂલે મોકલવામાં આવે છે કે મોકલાય છે. Thank you dears. We'll continue more sentences in simple present. Later we'll start simple past. If you have liked my video, then please share and subscribe. Thank you all again.